નમસ્કાર 10 વાગ્યાની દમદાર ખબરો સાથે હું છું ઝીલ। સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સુરતથી 20 કિલોમીટર દૂર એપી સેન્ટર નોંધાયું છે, જેમાં 3 થી 5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બહુમાળી બિલ્ડિંગમાં ઉપરના માળે રહેતા લોકોને આ આંચકો અનુભવાયો છે। ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો છે। 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં પણ નાસભાગ મચી હતી। દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો। બહુમાળી બિલ્ડિંગમાં ઉપરના માળે રહેતા લોકોને આ આંચકો અનુભવાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા। આજ મામલે જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, સુરતમાં જે રીતે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, હાલની શું સ્થિતિ છે, લોકોનું શું કહેવું છે આ મામલે? जी सूरत 20 किलोमीटर दूर एपीसेंटर होવાનો સામે આવી રહ્યું છે। 3.5 નો એટલે 3.5 નો તીવ્રતાનો ભૂકંપ હોવાની વાતો ચાલી રહી છે। હાલ સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરું તો સુરત સહિત નવસારી, તાપી અને વલસાડ સુધીના લોકોને અનુભવ થયા છે ઝટકાના। સુરતની વાત કરું તો સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા ડામકા, મોરા, રાંદેર રોડ જે છે, અડાજણ છે, રાંદેર ટાઉન, જહાંગીરપુરા છે, એવા અનેક અલગ વિસ્તારો છે જ્યાં કેટલાક લોકોને આ અનુભવ થયા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કલેક્ટર કાર્યાલયમાંથી કોઈ બોલવા તૈયાર નથી। જી બિલકુલ આઝમ, આભાર માહિતી માટે।